2024 ની ઉત્તરાયણમાં કંઈક નવું કરવાનું છે. નવું શું કરવાનું છે? તો આપણે ગુજરાતની બેસ્ટ દોરી લેવા માટે સુરત જવાનું છે. તો ચલો સુરત જઈએ દોરી લેવા માટે. અને અમદાવાદ બરોડા નેશનલ હાઈવે નો ટ્રાફિક, ફરી પાછું એક ટોલ નાકું આવ્યું, પછી આગળ જતા ડાબી બાજુ સ્મીટન્સની ફેક્ટરી જોઈ, પહોંચી ગયા સુરત. અને મેં મારી ટીમના મેમ્બરને કહ્યું કે ચલ સરસ મજાની એક સ્ટોરી લઈ લે મારી તું, જેમાં હું પણ દેખાઉં ગાડી ચલાવતો અને સુરતનો આ સરસ મજાનો બ્રિજ પણ. You have arrived to ભગવાન પતંગ ભંડાર. ભાગલકોટ સફીલ રોડ તમે જ્યારે આવશો ત્યારે તમને બહુ જ બધી દોરીવાળા દેખાશે અને બહુ જ બધા ભગવાન દાસ પતંગ ભંડાર દેખાશે, પણ તમારે ઓરિજિનલ ને ફાઇન્ડ કરવા પડશે અને સૌથી મોટો ટાસ્ક છે. અને ફાઇનલી અમે લોકોએ બહુ જ બધા ભગવાન દાસ પતંગ ભંડારમાંથી ઓરિજિનલ વાળા, જે હું નાનો હતો ત્યારના ફેમસ છે, એ અસલ ભગવાન પતંગ ભંડારને શોધી લીધા છે. અને હવે આપણે નાનપણનું ડ્રીમ પૂરું કરવાના છે કે ભાઈ સુરત જઈને મારે દોરી રંગાવી છે. ટેલર સિલેક્ટ કર્યું, દોરી સિલેક્ટ કરી અને ઉપડ્યા અમે અમારી મંજિલ ઉપર. મારા પોતાના સગા હાથે મેં મારું ટેલર, દોરી અને ફિરકી સુપ્રત કરી. દોરી રંગાયા પછી મારી ફિરકીમાંથી ચાલુ પતંગે બે છેડા ન નીકળે એ જ પ્રાર્થના સાથે હું વીંટાતી દોરી જોવા બેઠો. આ છે એનો ટાઈમ લેપ્સ. સરસ મજાનું ભગવાન પતંગ ભંડારનું બ્રેન્ડિંગ એની ઉપર લાગ્યું અને કાકાએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાના વરદ હસ્તે જ મને દોરી સોંપશે. આ સાથે કાકા જોડે હાથ મિલાવ્યો, બાળપણનું સ્વપ્ન સાકાર થયું અને પ્રણ લઈને નીકળ્યા કે એક પતંગ ઉપર મિનિમમ 3 પતંગ તો કાપીશું જ.